બ્રહ્મ વાક્ય જનાર્દન, પછી હવે બીજું કંઈ જાજુ કહેવાનું હોય નહીં. અને અહીંયા બ્રહ્મ સમાજ ભેગો થઈને આશીર્વાદ આપે તો બીજું કંઈ હવે કશી વાત રહેતી નથી. આ ખાલી આશીર્વાદ નથી સ્વરૂપજી, હું એવું સમજુ છું કે બ્રહ્મ સમાજના આશીર્વાદ એટલે તમારે ખાલી મતો નહીં સમજવાના, મત તો ખરા જ, પરંતુ એના સિવાય પણ એક દૈવી શક્તિ પણ તમને મદદ કરે એના કારણે કરીને. અને ગઈકાલ સુધીમાં જે ન હોય એ પણ આપવાની મદદ તમારામાં ચાલુ આવતીકાલથી તમે જોજો શરૂઆત થઈ જશે, સવારથી ચાલુ થશે બધી. મારો તો પ્રત્યક્ષ અનુભવ છે એટલા માટે કહું છું. આમાં કેટલા તપસ્વીઓ હોય, કેટલા ત્યાં આગળ ત્રિકાળ સંધ્યા કરતા હોય, કેટલી ગાયત્રી થતી હોય, અને બધાની શક્તિ ખાલી એક શબ્દ રૂપે ત્યાં આગળ આપણા સુધી પહોંચતી હોય. આ બહુ મોટી શક્તિ છે. અને અહીંનો બ્રહ્મ સમાજ એ બધી રીતે શક્તિશાળી છે. આશીર્વાદ તો આપે, પરંતુ તમે જે બૂથોમાં નહીં જઈ શકતા હો ત્યાં આગળ રક્ષણ એ કરે છે. મારો અનુભવ છે એટલે હું કહું છું. અને ત્યાં આગળ એ પછી પીઠ પાછળ જોતા નથી. પારકા કજિયા ઓરી લે એવો સમાજ, પણ છેડે પછી આપણે ઊભું રહેવું પડે. પછી આપણે પીઠ ન બતાવાય ના ના તમે ગયા ને મેં એમાં છેડે આટલી કરવાની વ્યવસ્થા તમારે મારે બધાએ કરવી પડે. અલ્પેશભાઈ આયા છો જન્મત તમારી જવાબદારી થાય. એટલે આ બધી વ્યવસ્થાઓ ત્યાં આગળ કરવી પડે. મારે તો આટલી જ વાત ખાલી કરવાની હતી, બાકી તો તમે કર્યું છે ને તમે સંભાળશો. અને ખાલી સમાજના મત મળે એટલું નહીં, છેડે પાછળ પણ બધું આજુબાજુ જ્ઞાતિ સમાજો જે હોય એ બધાને ભેગા કરીને કરવું પડે. આપણે તો સંસ્કૃતિ માટે કરવું પડે, ગૌ માતા માટે કરવું પડે. દેશનું સ્વાભિમાન અને સ્વાભિમાન જાગૃત થયું છે. જે આપણો યોગ એને પુસ્તક પૂરતો રહ્યો હતો કે ઋષિ મુનિઓના આશ્રમ પૂરતો રહ્યો હતો, એને વૈશ્વિક કક્ષાએ પહોંચાડવાનું કામ, યુનાઇટેડ નેશનમાં યોગને માન્યતા અપાવવાનું કામ જે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હોય એ પાર્ટીને મદદ કરવા માટે પણ મને લાગે છે કરવું પડે. મને નરેશભાઈ મેં જોયેલું છે, મારો તો ઇતિહાસ આમ જોઉં ત્યારે ગમે વખત કમકમાટી આવે કે દેશના કોઈ વડાપ્રધાન કે નેતાને મેં ઇફતાર પાર્ટીઓમાં જતા જોયા માથે ટોપીઓ પહેરીને, પરંતુ મારા ઇતિહાસની અંદર ક્યારેય મેં કોઈ વડાપ્રધાન માટે અહીંયા ત્રિપુટ તોણેલું હોય, રુદ્રાક્ષની માળા ધારણ કરેલી હોય અને હર હર મહાદેવ હર બોલતો પ્રધાનમંત્રી કોઈ જોયા હોય તો આજે દેશના નરેન્દ્રભાઈ મોદી છે. એટલા માટે એમ થઈ જાય કે આપણો મત તો વસૂલ છે. આવું નેતૃત્વ મળ્યું હોય ને એમના સાથે રહેવાનું તો ગૌરવ થાય, આખી નાની બાબત નથી. કાશી વિશ્વનાથ ભગવાનનું મંદિર, ત્યાં આગળ હું વારાણસી જાઉં, કાશી જાઉં જોઉં, મેં પહેલાય જોયું ને અત્યારે જોઉં કેમ સોયકાઓથી નતું થતું અને કેમ માત્ર આ દસકાની અંદર થઈ ગયું. પ્રભુ રામચંદ્ર ભગવાનનું મંદિરનું નિર્માણ કેમ આ રીતે થઈ શક્યું છે? કેમ મહાકાલીનું મંદિર ઉપર ધજા કોઈ દિવસ નથી ચડતી ને કેમ ચડી ગઈ? શેના કારણે ચડી? આ તમારા બધાના પુરુષાર્થના કારણે થઈ. તમે જે એક એક નિર્ણય કર્યો ને, એમને જે શક્તિ આપી એ શક્તિના આધાર ઉપર કર્યું. એ માણસ સંવિધાનની મર્યાદામાં રહીને ભારત વર્ષની સંસ્કૃતિ, આપણી ઋષિ સંસ્કૃતિને આગળ લઈ જવા માટે સતત મહેનત કરે છે. અને જે આપણે તપ આપ સૌએ કર્યું છે, આપણા પૂર્વજોએ કર્યું છે. કેટલાય અગ્નિહોત્રી પરિવારોએ આખું જીવન યજ્ઞ કર્યા સિવાય વંશ પરંપરાગત 100-200 પેઢીથી પરંપરા ચાલી આવતી યજ્ઞ કર્યા સિવાય ભોજન અંદર ગ્રહણ કર્યા, જળ ગ્રહણ ન કરે. કેટલાય પરિવારો એવા છે, કરપાત્રી પરિવારો, કે હાથમાં આવ્યું હોય એમના બાપા દાદા 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 આખું જીવનભર નક્કી કરે અમે કરપાત્રી છીએ, અમે બ્રાહ્મણ છીએ, અમે જીવનની અંદર મોહ માયા માટે નહીં, અમે સંસ્કૃતિ માટે જીવીએ છીએ, ધર્મ માટે જીવીએ છીએ. આવું કરીને કરપાત્રી પરિવારો કેટલા. આ ઋષિ પરંપરા કઈ નાની નથી. દુનિયાની અંદર કોઈ જગ્યાએ એવું નહીં હોય. કોઈ પણ માણસ હોય તો પોતાના માટે, પોતાના બાળકો માટે જીવે, પણ એમને તો માત્ર સંસ્કૃતિ માટે. અને વસુધૈવ કુટુંબકમની વાત કરી, પૂરું વિશ્વ અમારું પરિવાર છે, ભાવ સાથે કામ કરતો એવો વિશ્વનો બુદ્ધિશાળી સમાજ અહીંયા બેઠા છે. તમે દંડવત પ્રણામ કર્યા ને એટલે આશીર્વાદ મળી ગયા, મને સમાચાર મળ્યા, અને આંતેડાથી મળે એટલે બેડો પાર. બસ આટલી જ વાત હતી. બસ હું પણ તમારા એ સ્નેહી તરીકે, એક સંતાન તરીકે તમારા બધાની લાગણી અને પ્રેમ છે. યુવાનો મળે તો લાગે શંકરભાઈ અમારો ભાઈ છે, વડીલ મળે તો લાગે અમારો દીકરો છે. ભાવથી ભલે જ્યાં બેઠો હોય, વિધાનસભાની અંદર બેઠો હોય તો પણ તમારા માટે અધ્યક્ષ નથી હોતો, તમારા માટે શંકરભાઈ જોઉં છું. એ તો હોય તો બધા એમ કે આપણે શંકરભાઈ છે. તો સુખમાં દુઃખમાં આપણે ઘણું બધું કામ તમારા સહયોગથી થઈ શક્યું ને.
આ ધરતી ઉપર નર્મદાના પાણી એક એક ગામડે ગામડે પહોંચાડવા, ત્યારે આમાંથી કેટલા બધા વડીલો મારી સાથે ત્યાં આગળ સર્વે કરવા માટે, પછી કેનાલો ખોદાવવા માટે, કેનાલોના પાકા કામ કરવા માટે, પછી પાણી છોડાવવા માટે કેટલા બધા મહેનત કરતા હતા આપણે બધા. અને આપણે બધાએ મહેનત કરીને આ પાણી પહોંચાડ્યું આ ધરતી ઉપર. એ દુષ્કાળની અંદરથી ફરી પાછી આ ધરતીને લીલી હરિયાળી કરવાનું કામ તમે ને મેં બધાએ ભેગા મળીને કરી શક્યા. અહીંયા હોસ્પિટલોના કામ હોય, અહીંયા સ્કૂલોનો કામ હોય, અહીંયા નળાવેટનું કામ હોય, અહીંયા આટલા અનેક કામોના સાક્ષી તમે બધા છો. પણ એ કામ ક્યારે કરી શક્યો? શંકરભાઈ અપક્ષના ધારાસભ્ય હોત તો કરી શકો જ નહીં. શંકરભાઈ વિપક્ષના ધારાસભ્ય હોત તો કરી શકો જ નહીં. શંકરભાઈ શાસક પક્ષના ધારાસભ્ય હતા, એટલા માટે આ બધા કામો થઈ શકે. અને એટલા માટે કરીને મને એમ છે કે સજાગતાપૂર્વક આપણે બધાએ શાસક પક્ષની સાથે રહેવું પડે. અને હોય ને તો હકથી કહેવાય. અલ્પેશભાઈ વાત કરતા હતા ને કે એ તો એમ જ કે અમે રજૂઆત કરશું. હવે લેટર લખવો કે બહુ મોટો વિષય નથી, તો ગામના સરપંચે લખે ને સભ્ય લખે. અને કે અમે રજૂઆત કરી છે, તો કે ગામના અહીં બેઠા બેઠા 50 જણા કે અમે કરી રજૂઆત. તો રજૂઆત કરવી કઈ બહુ મોટો વિષય નથી. રજૂઆત તો બધા કરી શકે. અને ગામના સરપંચની રજૂઆત એવડી હોય, બીજાની એવડી જ રજૂઆત હોય. તો એ બહુ મોટો વિષય નથી. એ તો કે અમે તો રજૂઆત કરીએ છીએ, પણ અમારું સાંભળે છે કોણ? અમે રજૂઆત ઘણી કરા, પણ અમારું કોઈ સાંભળતું નથી. તો તમારું સાંભળતું નથી તો અમારે 2.5 વર્ષ સારું બગાડવું. આ તો પહેલેથી નક્કી છે. તો અહીં તો એમ તો કહેવાય કેમ નથી કરતો ભાઈ, તારે કરવું પડશે. અમે તમને જીતાડ્યા છે, કેમ નહીં કરો? સરકાર તમારી છે, કેમ નહીં કરો તમે? આ વાત અહીંયા આગળ હાથ પકડીને સ્વરૂપજી કહી શકાશે એવું મને લાગે છે. હો, તમને એવું દેખાતું હશે. અને પેલી બાજુ તો પહેલા જ દાડે